ફતેપુરા તાલુકાના તમામ ગામોમાં આવાસના સર્વેની કામગીરી ચાલી રહી હતી ત્યારે ફતેપુરા તાલુકાના નિંદકાપૂર્વ ગામમાં એક એવું મકાન સામે આવ્યું છે કે જેમાં આજ દિન સુધી કોઈ આવાસનો સર્વે કરવા માટે કોઈ આવી શક્યું નથી। જ્યારે એક બાજુ સરકાર કાચા મકાનો નાબૂદ કરી પાક્કા આવાસો બનાવવા પહેલ કરી રહી છે, તેવામાં આવું જ એક મકાન નિંદકાપૂર્વ ગામમાં સામે આવ્યું છે, જ્યાં કાચું મકાન ચોમાસામાં ભરપૂર વરસાદમાં ધરાશાયી થયું છે। જ્યારે આ મકાન ચોમાસામાં ધરાશાયી થયું હતું છતાં પણ આ દિન સુધી તંત્રએ કોઈ દરકાર લીધી નથી અને આ કાચા મકાનની હાલત આ જ પરિસ્થિતિમાં જોવા મળી રહી છે। જ્યારે આવા સર્વેની કામગીરી આ ગરીબ લાભાર્થીનો સર્વે કરાવવા માટે ઘર માલિક બહાર ગામ મજૂરી કરવા જતા રહ્યા પણ સર્વેની કામગીરી ચાલી રહી છે, તો આ મકાન માલિક બહાર ગામથી સર્વે કરાવવા આવ્યા અને સર્વે અધિકારી તલાટી કમ મંત્રી સાહેબને 15 દિવસથી ફોન કોન્ટેક્ટ કરી રહ્યા છે, છતાં લાભાર્થીને ગોળ ગોળ જવાબ આપી રહ્યા છે। છેલ્લા ગરીબ લાભાર્થીએ મીડિયાનો કોન્ટેક્ટ કરતા મીડિયા મિત્ર સ્થળ મુલાકાત કરતા અને મકાન માલિકની પૂછપરછ કરતા હકીકત સામે આવી છે। હવે જોવું રહ્યું કે આ સર્વે કરનાર તલાટી કમ મંત્રી પર શું પગલાં લેવામાં આવે છે। મકવાણા બિપિનભાઈ જેઠાભાઈ મારું નામ છે અને મેં આ તલાટી સાહેબને આ મારા મકાનને સર્વે કરવા માટેનો વારંવાર ફોન કરેલા અને વારંવાર કીધેલું કે મારો મકાનમાં કોઈ સર્વે કરવા આવ્યું નથી। આજ દિન થકી હું વિસાવદર તાલુકામાં ભાગ રાખીને રહું છું અને ત્યાં મજૂરી કરું છું, ત્યાંથી આવેલો છું। 15 થી 20 દિવસ થાય છે, આજ લગી મારા મકાનને કોઈ સર્વે કરવા આવ્યું નથી। આ ગામ લોકોને અને અગવાન અમુક લોકોને મેં વાત કરેલી, એ ભાઈ પણ કોઈ આવી શક્યું નથી અને કોઈએ આને મારા મકાનને સર્વે કરવાને કોઈએ અહીંયા આવીને દેખભાળ કોઈ કરી નથી અને આ જ મકાન મારા ચોમાસામાં વરસાદે આ પડી ગયેલું છે અને એ તલાટી સાહેબે પણ હજી સર્વે કરવા આવ્યા નથી। તમારા તલાટીનું નામ શું? મચ્છાર દિનેશભાઈ ધીરાભાઈ। રિપોર્ટર કિરણ ડામોર, બોધિક ભારત, ફતેપુરા।